નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામમાંથી સુરતના યુવાન સાથે ઠગાઈ પ્રકરણમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ। ભારે કલમો હેઠળ ગુનો નોંધાયો। સુરતના એક યુવાનને અહીં બોલાવી એક કા ડબલ કરવાનું કહી તેની પાસેથી ₹50,000 કાગળના પૂઠા તેને પધરાવી નાસી જનાર ટોળકીના 2 શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા। બાદમાં ત્રીજા આરોપીને પકડી પાડી પૂઠા, કાગળ, નોટ પર કવર કરવાનો ડબ્બા વગેરે આ શખ્સ પાસેથી જપ્ત કરાયા હતા। આ ટોળકી વિરુદ્ધ સંગઠિત અપરાધની કલમોનો ઉમેરો કરાયો હતો। સુરતના હસન મોહમ્મદ અબ્દુલ અંસારી નામના યુવાને ઇન્સ્ટાગ્રામ ઉપર કાર્તિક જોશી નામની આઈડીમાં એક કા ડબલની રીલ્સ જોઈ લાલચમાં આવીને ₹50,000ના 1 લાખ કરાવવા ગાંધીધામ આવ્યો હતો। આ યુવાન પાસેથી ₹50,000 લઈ અંજારના અલી અસગર સુલેમાન શેખ અને અલ્તાફ ઇબ્રાહિમ શાહ શેખ નામના શખ્સો તેને ઉપર સાચી ચલણી નોટ તથા અંદર કોરા કાગળવાળા બંડલ પકડાવીને નાસી ગયા હતા। જે અંગે પોલીસ મથકે ફરિયાદ બાદ બંનેની પોલીસે ધરપકડ કરી હતી। બંનેને કોર્ટમાં રજૂ કરાતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। દરમિયાન અંજારના મામદશાહ જુસબ શાહ શેખની અટક કરવામાં આવી હતી। પકડાયેલા આ શખ્સ પાસેથી પેપર કાપવા માટેનું મશીન, સફેદ રંગના કોરા પાનાની નોટોના બંડલ નંગ 24, નોટો પર કવર કરવા માટેની 13 પીંછી, કવરના ડબ્બા, મોબાઈલ, રોકડ રકમ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા। આ ટોળકી પૈકીના શખ્સો વારંવાર સંગઠિત અપરાધ કરવાની ટેવવાળા હોવાથી તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 111, 61(1) નો ઉમેરો કરાયો હતો। આવી ટોળકીના કોઈ લોકો ભોગ બન્યા હોય તો એ ડિવિઝન ગાંધીધામનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 10 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।